હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું મિક્સ દાળ, એ પણ તેલ વાપર્યા વગર ઝીરો ઓઇલ કુકિંગ કરીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કુકરની અંદર આપણે હવે દાળ એડ કરી દઈશું। અહીં મેં 1 વાડકી નાની એટલી મગની દાળ લીધી છે અને 1 વાડકી આપણે અડદની દાળ લઈશું। અડધી વાટકીથી ઓછી એટલી ચણાની દાળ એડ કરીશું। જે દાળ તમને પસંદ હોય એ એડ કરીશું। દાળ એડ કર્યા પછી હવે આપણે એની અંદર પાણી એડ કરીને સરખી રીતે 2 પાણીથી વોશ કરી લઈશું દાળને। આ રીતે આપણે પાણી નાખીને સરખી રીતે દાળને વોશ કરી લેવાની છે। અહીં તમને જે કોઈ પણ દાળ પસંદ હોય એ તમે એડ કરી શકો છો। દાળને 2 પાણીથી સરખી રીતે વોશ કરી લીધા પછી આપણે એની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એને મીડિયમ આંચ પર કૂક કરી લઈશું। અહીં મેં 1.5 ગ્લાસ પાણી, અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું। મીઠું એડ કર્યા પછી હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ આંચ પર 4 વિસલ કરી લઈશું, જેથી દાળ સરસ એવી આપણી બફાઈ જાય। દાળ બફાય ત્યાં સુધીમાં મેં અહીં એક ટમેટુને આ રીતે ઝીણું સમારીને રેડી કરી લીધું છે। મોટી સાઈઝની એક ડુંગળીને પણ આ રીતે ઝીણી કટિંગ કરીને રેડી કરી લીધી। ત્યાર પછી આપણે એક ટુકડો આદુનો, 5 થી 6 કળી લસણની અને 3 થી 4 લીલા મરચાંને આ રીતે કટિંગ કરીને ખાયણીની અંદર આપણે વાટી લઈશું। મસાલો બનાવવાનો છે દાળ માટે આપણે। આ રીતે ફ્રેશ મસાલો બનાવીને તમે નાખશો તો સરસ એવો ટેસ્ટ આવશે દાળનો, એટલા માટે આ રીતે આપણે ઝીણું સમારીને બધું વાટી લઈશું। આ રીતે આપણે દસ્તાની મદદથી સરસ એવો મસાલો તૈયાર કરી લઈશું। 4 વિસલ થઈ ગઈ છે, કુકર પણ ઠંડુ થઈ ગયું છે। અહીં આપણે ખોલીને જોઈ લઈએ, સરસ એવી આપણી દાળ પણ બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણી દાળ સરસ એવી બફાઈ ગઈ છે। હવે આપણે થોડી આ રીતે વિસ્કરની મદદથી સરખી રીતે મેચ કરી લઈએ। દાળ થોડી ઘાટી છે તો આપણે થોડું એની અંદર પાણી એડ કરીને થોડી પતલી કરી લઈએ આ રીતે। હવે આપણે દાળનો વઘાર કરીશું, જેના માટે અહીં મેં કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે। કઢાઈ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરીશું। આપણે ઝીરો ઓઇલ કુકિંગ કરવાના છે એટલે આપણે તેલનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરશું। ડાયટ કરતા હોય એના માટે આ એકદમ સ્પેશિયલ રેસીપી છે। જીરું સરસ અહીં શેકાઈ જશે। કઢાઈમાં જીરું સરસ શેકાઈ ગયું છે ત્યાર પછી આપણે જે ડુંગળી કટિંગ કરીને રાખી હતી એને એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખવાની છે। એકદમ ધીમી આંચ પર આપણે ડુંગળીને 2 મિનિટ સુધી સરખી રીતે સાતળી લઈશું, જ્યાં સુધી ડુંગળી ઢીલી ના થઈ જાય ત્યાં સુધી। ડુંગળીની અંદર આપણે થોડું એવું મીઠું એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। 2 મિનિટ સતરાવા દીધા પછી તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ એવી ઢીલી થઈ ગઈ છે। હવે આપણે જે ટમેટું કટિંગ કરીને રાખ્યો હતો એને પણ આ રીતે એડ કરીને સરખી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ બંધ કરીને આપણે એને પણ થોડીવાર થવા દઈશું, જેથી ટમેટાં પણ સરખી રીતે કૂક થઈ જાય। ડુંગળી અને ટમેટાં થોડા એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરીશું। થોડો હળદર પાવડર, ત્યાર પછી લાલ મરચું, ધાણા જીરું એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સરખી રીતે બધા મસાલા મિક્સ કરી દઈશું। આ રીતે આપણે ડુંગળી અને ટમેટાં પર મસાલા નાખવાથી એ બળી નથી જતા અને સરસ એવા કૂક થઈ જાય છે। 1 મિનિટ સુધી આપણે મસાલાને પણ સરખી રીતે કૂક કરી લઈશું। ત્યાર પછી આપણે દાળને બાફીને રાખી હતી એને આપણે એડ કરી દઈશું। આ રીતે આપણે બધી દાળને એડ કરી દેવાની છે કઢાઈની અંદર અને સરખી રીતે મિક્સ કરી લઈશું। જો તમને દાળ થોડી ઘાટી લાગે, તમને થોડી પાતળી પસંદ હોય તો તમે અહીં પાણી પણ એડ કરી શકો છો। સરખી રીતે મિક્સ કરી લીધા પછી દાળને આપણે 5 મિનિટ સુધી મીડિયમ આંચ પર ઉકળવા દઈશું। હવે આપણે ઢાંકણ બંધ કરીને 5 મિનિટ સુધી મીડિયમ આંચ પર દાળને સરખી રીતે થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો 5 મિનિટ પછી કે આપણી દાળ સરસ એવી ઝીરો ઓઇલમાં બનીને તૈયાર થઈ ગઈ છે। બિલકુલ પણ આપણે તેલનો ઉપયોગ નથી કર્યો। હવે આપણે થોડા ધાણા કટિંગ કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું। આ રીતથી તમે પણ તેલ વગર એક વખત બનાવજો, ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્થ માટે પણ એકદમ સરસ છે। તો અહીં તમે આ દાળને રોટલા સાથે કે રોટલી કે ભાખરી જોડે પણ ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે પણ એક વખત તેલ વાપર્યા વગર દાળ બનાવજો, ખૂબ જ સરસ બને છે। તો અહીં આપણી આ મિક્સ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। તમે એને રોટલા જોડે કે ભાખરી જોડે પણ ખાઈ શકો છો। અહીં મેં બાજરાના રોટલા બનાવ્યા છે, આ રીતે તમે રોટલા જોડે પણ ખાઈ શકો છો। આજની અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।